सम्स हशे तो ए ऑलरेडी मैं कराव्या हशे, ए टाइपना कराव्या हशे तो हूँ तमने कही दईश कि भाई आ टाइपना थई गया छे, कंईक नवुं हशे तो हूँ डेफिनेटली फरीथी करावीश। ओके, चलो तो लेट्स स्टार्ट। बधाने गुड मॉर्निंग, वंदे मातरम। उदाहरण नंबर 1 થી स्टार्ट करिए। वर्तुळ x² + y² = a²। હવે જ્યારે વર્તુળની વાત કરું ને મિત્રો તો તમને બિલકુલ ખબર છે કે બંને અક્ષ પ્રત્યે સમમિત આવે। અહીંયા પણ જો ત્રિજ્યા કેટલી છે તો કે a0, x² + y² = r² છે તો અહીંયા પણ a², અહીંયા પણ ત્રિજ્યા a થશે અને ઉપર પણ a થશે, એટલે બંને અક્ષ પ્રત્યે સમમિત છે। બંનેમાંથી તમે કોઈ પણ અક્ષને ધ્યાનમાં રાખીને સંકલન લઈ શકો, કોઈ વાંધો નથી। ओके, तो एना माटे चलो आपने तो बेस्ट कई अक्ष पड़े तो कि आपने एक्स अक्ष वधारे योग्य पड़े कारण के आपणे एक्स अक्ष माटे बहु बधी प्रेक्टिस करेली छे। ओके, तमने टेक्स्ट बुक में बंने रीते करीने आप्युं छे। आपणे एक्स अक्षनी मददथी संकलन करीए तो ए पहेला y ने करता बनाववो पड़े तो y² = a² - x²। This implies y = √a² - x²। અત્યારે પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ શોધી અને 4 ગણું કરીશ। કેમ તો કે 4 4 ચરણમાં વર્તુળનું ક્ષેત્રફળ સરખું છે એટલા માટે, કારણ કે તમારું કેન્દ્ર શું છે 0 0। ઓકે, તો વક્ર y = √a² - x², एक्स अक्ष तथा रेखाओं जोजो कई बे रेखाओं ने ध्यान में राखीने तो कि x = 0 वाली एटले के y अक्ष અને બીજી છે તમારી x = a વાળી રેખા, એને ધ્યાનમાં રાખીને આપણે માત્ર પ્રથમ ચરણમાં શોધીએ છે, પછી કરશું 4 ગણું। અહીંયા પણ હું પ્લસ ઓર માઇનસ લખતી નથી, જો પ્લસ લખીશ ને એટલે માત્ર ઉપરનું આવશે, માઇનસ લખશો તો નીચેનું પણ આવે, બરાબર। ઓકે, तो रेखाओं x = 0 અને x = a वडे आवृत प्रदेशનું ક્ષેત્રફળ a = 4 અહીંયા લખવું હોય તો લખી શકો તો ટોટલ ક્ષેત્રફળ મળશે, અથવા તો છેલ્લે માંગેલ કુલ ક્ષેત્રફળ લખી નાખો તો પણ ચાલે। તો માટે જ્યાં i = શું થશે તો કે 0 to a √a² - x² dx। આ સૂત્ર આપણે બહુ ઘણી બધી વાર યુઝ કર્યું જ છે, તો સૂત્રનો ઉપયોગ કરીએ। શું થશે તો કે x/2 √a² - x² સોરી પ્લસ એની આગળ પ્લસ છે એટલે a²/2 sin ઇન્વર્સ x/a। અહીંયા લિમિટ મૂકી દો 0 to a। વર્તુળનું ક્ષેત્રફળ આમ આપણને ખબર છે πr² આવવું જોઈએ, r તમારો a છે એટલે πa² થવું જોઈએ। ઓકે, ચલો અપર લિમિટ મૂકીએ। જો અહીંયા મૂકશું તો a² - a² 0 થઈ જશે પહેલું પદ। અહીંયા શું થશે તો કે a²/2 sin ઇન્વર્સ a/a 1 માઈનસ અહીંયા મૂકશો તો x ને બદલે 0 મૂકશો એટલે અહીંયા 0, અહીંયા x ને બદલે 0 મૂકશો sin ઇન્વર્સ 0 એટલે એ પણ 0, એટલે મારું એક જ પદ વધ્યું a²/2 sin ઇન્વર્સ 1 એટલે π/2। એટલે અત્યારે મારું ક્ષેત્રફળ આવ્યું માત્ર પ્રથમ ચરણમાં πa²/4। તો માટે વર્તુળનું કુલ ક્ષેત્રફળ = 4 * આજે i હતું a 4 * πa²/4 4 કટ આ થઈ જશે πa² ચોરસ એકમ સ્ક્વેર, ચોરસ એકમ નહીં એકમ સ્ક્વેર। જે પણ તમને એકમ આપ્યો હોય એનો સ્ક્વેર, સેન્ટીમીટર આપ્યું હોય તો સેન્ટીમીટર, મીટર આપ્યું હોય તો મીટર, મિલીમીટર આપ્યું હોય તો મિલીમીટર, જે પણ એકમ આપ્યું હોય એવી જ રીતે ઉપવલયનું શોધવાનું છે। દીકરા આકૃતિ હું દોરું છું, બધું લખાણ રેડી કરીને રાખીશ, માત્ર જે છેલ્લું જે સાદું રૂપ છે તમારા માટે છોડું છું કારણ કે ઉપવલય આપણે ઘણી બધી વાર કર્યું છે। 2 થી 3 દાખલા 8.1 માં જ આવી ગયા। व्यापक है तमारू x²। जो आ समीकरण पर व्यापक आप्યું છે અને આ પણ તમને વ્યાપક આપ્યું છે, એના બદલે તમને a² = 16 લઈ લે કે a² = 32 લઈ લે તો પછી કરતા આવડવું જોઈએ।
સિમિલરલી અહીંયા 9 અને 4 માટે આપણે ઓલરેડી કર્યું છે. ઓકે, તો એવી રીતે જો રકમ ચેન્જ થતી હોય તો પેટર્ન બદલાતી નથી, રકમ બદલાય છે તો એ તમને કરતા આવવું જોઈએ. ઓકે, આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પ્રથમ ચરણ એવું કશું કીધું નથી. તો આકૃતિ હું અત્યારે ધારી લઉં છું, ધારો કે એક્સ અક્ષ પર જે અંતર છે એ મોટું છે, a ઇઝ ગ્રેટર ધેન b. આ અંતર મોટું છે અને b નાનો છે એવું ધારી લઉં તો જ મારાથી આવી આકૃતિ ડ્રો કરી શકાય. ઓકે, ચલો અહીંયા પણ જે રીતે વર્તુળમાં હતું એ જ રીતે ચારે ચાર ચરણમાં ક્ષેત્રફળ સરખું છે. અહીંયા થઈ જશે તમારું a0, અહીંયા થઈ જશે 0b. જે જગ્યાએ a અને b સરખા થઈ ગયા, a અને b સરખા એટલે તમારું સર્કલ બની જશે. ઓકે, અને જુદા જુદા છે તો ઉપર લઈ. ચલો આટલું ક્ષેત્રફળ શોધશું આપણે ફરીથી પ્રથમ ચરણમાં અને એનું કરશું 4 ગણું, એટલે લિમિટ તમારી સેમ રહેશે. અહીંયા જે હતી એ જ રીતે 0 થી લઈને x બરાબર a. કરતા બનાવું છું y² by b² is equal to 1 minus x² by a². ઓકે, તો y² by b² is equal to a² minus x² upon a². b² સામે જશે, y² is equal to b² by a² minus x² અને વર્ગમૂળ લઈ લો તો પ્લસ ઓર માઇનસ લખવું પડે, પણ આપણે 4 ગણું કરવાના જ છીએ એટલે પ્લસ ઓર માઇનસ કરવાની જરૂર નથી. ઓકે, તો y equal to b by a under root a² minus x². આ તમારું વક્ર. આપણે y અક્ષ પણ લઈ શકીએ, y ને કરતા બનાવ્યો છે તો હું x અક્ષ લઈશ. તથા રેખાઓ કઈ આવશે તો કે x બરાબર 0 અને x બરાબર a વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a ઇક્વલ ટુ પાછું 4 ગણું કરવાનું 4 ઇન્ટુ માનાંક i, જ્યાં i ઇઝ ઇક્વલ ટુ 0 ટુ a. b બાય a આપણે બહાર રાખીએ, અંડર રૂટ a² માઇનસ x² dx. જો બધું સેમ અહીંયા સુધી. ઓકે, આનો જવાબ તમારો શું આવશે? અહીંયા તમારો જવાબ આવશે b બાય a. આ આવી ગયો પાઈ a² બાય 4. એની એક ઘાત કટ થશે અને પાઈ ab બાય 4. આ ગણતરી કરવી, આ જાતે કરવી, નહીં તો એક્ઝામમાં બી પછી આવું જ લખી દેશો તમે. ઓકે, તો માટે ઉપવલયનું ક્ષેત્રફળ is equal to 4 into માનાંક i એટલે 4 into pi ab by 4 is equal to pi ab. જો દીકરાઓ મેં તમને આગળ પણ કીધું હતું કે ઉપવલય હોય ને વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r². ઓકે, તમે એમ પણ કહી શકો પાઈ a². a અને b બંને સરખા છે વર્તુળમાં, ઉપવલયમાં બંને સરખા નથી એટલે શું થાય છે તો કે પાઈ a into b આવે છે, પાઈ a into b આવે છે. ઓકે બેટા, સ્ટોપ રેકોર્ડિંગ. ઓકે, ઉદાહરણ 3 શું આપ્યું છે? વક્ર y is equal to x². વક્ર y is equal to x² અને રેખા y equal to 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. વક્ર y is equal to x² અને રેખા y equal to 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. પહેલા તો આકૃતિ ડ્રો કરીએ. તો x² equal to y પ્રકારનો વક્ર છે એટલે તમારો ઊંધો યુ શેપ આવે, ઊંધો નહીં ચત્તો યુ શેપ આવે, કારણ કે અહીંયા પોઝિટિવ છે ઉપરની તરફ, y પોઝિટિવ છે, x પોઝિટિવ છે. અને બીજું શું કીધું છે તો કે y બરાબર 4 વાળી રેખા. હવે હું ધારી લઉં કે આ y બરાબર 4 વાળી રેખા છે. ઓકે, આ y બરાબર 0 વાળી રેખા, x અક્ષ y બરાબર 0 વાળી રેખા. ઓકે, y equal to x² અને રેખા y બરાબર 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો મારું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ થાય. હવે તમને y બરાબર 4 વાળી રેખા આપી છે એટલે તમારે એનો ઉપયોગ તો ડેફિનેટલી કરવાનો છે. તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આનો જો ઉપયોગ કરવો હોય તો મને શું જોઈશે તો કે dy સંકલન કોની સાપેક્ષ કરીશ તો કે y સાપેક્ષ, એટલે મારે x ને કરતા બનાવવાનો
x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ y. જો અહીંયા વર્ગમૂળ છે, પ્રથમ ચરણ કીધું નથી એટલે પ્લસ ઓર માઇનસ આવે, નહીં તો બંને સરખા એટલે મારે ડબલ કરવું પડે. ડબલ જ્યારે પણ વર્ગમૂળ લેવાનું થાય ને એટલે આ વિચારી જ લેવાનું કે માત્ર પ્રથમ ચરણ છે, ચેક કરો. ના, એવું મને કશું કીધું નથી, તો એનો મતલબ કે જે ક્ષેત્રફળ આવે એનું ડબલ કરવું પડે. તો y ઇક્વલ ટુ x ઇક્વલ ટુ રૂટ y ઇક્વલ ટુ fx, y અક્ષ તથા રેખાઓ y ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a ઇક્વલ ટુ 2 માં નંખાય, જ્યાં I is equal to 0 to 4, બોલો અંડર રૂટ y dy. પછી તો બહુ સિમ્પલ છે, આ થઈ જશે 3/2 upon 3/2 0 to 4. આ થઈ જશે 2/3, આ ઉલટું જશે, ઉપર જશે અંશમાં, અને અહીંયા 4 ની 3/2 ઘાત માઇનસ 0 ની 3/2 ઘાત. ચલો 2/3, 4 ની 3/2 ઘાત એટલે 2 3/2 લખાય અને 0 ની ઘાત તો નીકળી જશે. તો આ થઈ ગયું 2 ગુણ્યા 2 ની 3 ઘાત ના છેદમાં 3, 16/3. આ આવ્યું I. તો માટે માંગેલ ક્ષેત્રફળ a ઇક્વલ ટુ 32 ના છેદમાં 3. ક્ષેત્રફળ કેટલું મળશે? 32 ના છેદમાં 3. હવે તમને કોન્સેપ્ટ બતાવી દઉં ઉદાહરણ 4 નો. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 32, y ઇક્વલ ટુ x, રેખા y ઇક્વલ ટુ x અને x અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જોજો, આ છે તમારું સર્કલ. ત્રિજ્યા કેટલી થશે દીકરાઓ? ત્રિજ્યા તમે જો વિચારશો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર બરાબર 32, એટલે આને લખાય 16 દુ 32. ઓકે, તો r થશે તમારું 4√2. r કેટલું થશે? 4√2. એટલે આ ત્રિજ્યા થઈ ગઈ તમારી 4√2 0. હવે y બરાબર x એટલે તમારું તદેવ વિધેય એક્ઝેક્ટ મિડલ માંથી 0 0 માંથી પસાર થશે. આ તમારી y બરાબર x વાળી રેખા, અને તમને એવું કીધું છે x અક્ષ, એટલે x અક્ષ વાળો જે ભાગ છે નીચેનો ભાગ, એટલો ભાગ તમારો આવૃત પ્રદેશ આવે. તો આનું ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલા છેદ બિંદુ તો મેળવવાના જ છે. ઓકે, છેદ બિંદુ તમે અહીંયા મૂકશો y સ્ક્વેર, અહીંયા x ને બદલે મૂકશો એટલે x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ઇક્વલ ટુ 32. તો આ થઈ ગયું 2x સ્ક્વેર બરાબર 32. બોલો x સ્ક્વેર બરાબર 16, એટલે x બરાબર પ્લસ ઓર માઇનસ 4 મળે. મને માત્ર x યામનું કામ છે અત્યારે. આ કેટલો ભાગ મળે? 4. y યામ જે મળે તે, અને આ બીજો -4 અહીંયા આવે. ઓકે, સોરી, આ તરફ આવશે અહીંયા -4, પણ મને માત્ર આનું કામ છે. તો આ જે મેં લાઈન ડ્રો કરીને દીકરાઓ, આ જે લાઈન ડ્રો કરી છે એ છે તમારી x બરાબર 4 વાળી રેખા, આ છે તમારી x બરાબર 0 વાળી રેખા. આ તમારી x બરાબર 0 વાળી રેખા અને આ તમારી x બરાબર 4 વાળી રેખા. આ બંનેની વચ્ચે તમે જોશો ને તો માત્ર ને માત્ર ત્રિકોણ છે. દેખાય છે? આ ત્રિકોણ છે. બોલો, આ અંતર 4 એકમ થયું. અહીંયાથી આટલું પણ 4 એકમ, સોરી, અહીંયાથી તમે y યામ શોધશો ને એટલે આ અંતર મળશે તમને. આટલું અંતર તમને y યામ જેટલું મળશે, અને આ અંતર 4 એકમ છે. તો બોલો, ડાયરેક્ટ હું કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી શકું. 1/2 પાયો 4 એકમ y યામ, y ઇક્વલ ટુ x જ છે એટલે 4 જ થશે. યસ, y ઇક્વલ ટુ x જ છે એટલે આ યામ પણ તમારો 4 જ થશે. તો આટલું અંતર પણ તમારું 4. તો આ થઈ ગયું તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ 8. હવે મારે કેટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું. તો જો ફરીથી હું લાઈન ડ્રો કરું છું. આ લાઈન ડ્રો કરું છું, એ લાઈન થઈ ગઈ તમારી x બરાબર કઈ? 4√2. એટલા ભાગમાં માત્ર ને માત્ર વર્તુળ છે. જો આ ભાગ છૂટો પાડું તો કંઈક આવું થાય છે.
હવે અહીંયા તમને ક્લિયર દેખાશે આ x બરાબર 0 વાળી રેખા, આ x બરાબર 4 વાળી રેખા અને અહીંયા છે તમારી. તો ઉદાહરણ 4 ફરીથી જોઈ લઈએ એકવાર. x² + y² = 32 છે, y બરાબર x વાળી રેખા છે. આ વર્તુળનું જો દોરીએ તો ત્રિજ્યા થઈ ગઈ તમારી 4√2 0, બરાબર. અહીંયાથી y = x વાળી રેખા એક્ઝેક્ટ મિડલમાંથી પસાર થાય છે અને x અક્ષ છે એટલે નીચેનો ભાગ આવશે, રાઈટ. તો અહીંયાથી જો આપણે એક લંબ દોરીએ x અક્ષ પર તો આટલા ભાગમાં માત્ર ત્રિકોણ છે, એ આકૃતિમાં અહીંયા મોટી બતાવી છે. 0 થી 4 વાળી રેખાવાળા ભાગમાં માત્ર તમારો ત્રિકોણ છે. હવે આ માપ આપણે શોધ્યું, x બરાબર 4 મળ્યું મને. બંને સમીકરણનો ઉપયોગ કરી લે. છેદ બિંદુ x બરાબર 4 મળ્યું અને y = x છે એટલે y બરાબર પણ 4 થશે. એટલે આ બિંદુ છેદ બિંદુ તમારું થઈ ગયું 4. તો આટલું પણ 4 એકમ, આ ભાગ પણ 4 એકમ અને આ ભાગ પણ 4 એકમ, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મને એના પરથી ડાયરેક્ટ મળી જાય. સંકલનનો ઉપયોગ કરવાનો છે. તમે સમીકરણ કોઈ પણ એકવાર એક દાખલામાં સંકલનનો ઉપયોગ કરો, ધેટ ઇઝ ઇનફ. ઓકે, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ તમે ડાયરેક્ટલી શોધી શકો 1/2 પાયો ગુણ્યા b. ઓકે, ત્રિજ્યા કેવી રીતે શોધવાની અહીંયા ગણતરી મેં બતાવી છે. ચલો હવે પછીનો જે ભાગ છે, આટલો ભાગ, એમાં માત્ર તમારો વર્તુળ છે. કયો? તો કે 4 થી લઈને 4√2 વાળો જે ભાગ છે એમાં વર્તુળ છે. કયું વર્તુળ? તો કે y² = x² વાળું, એટલે y = √32 - x². આ થઈ ગયું તમારું ફંક્શન રેડી. અને આ છે તમારી લિમિટ. લઈ લો 0 to 4 4/4√2 √32 - x² dx. આને સાદું રૂપ આપશો અને જે જવાબ મળશે બંનેનો કરવાનો છે સરવાળો. કેમ? તો કે આ I1 અને આ I2 બે અલગ અલગ ભાગ છે, બંનેને ભેગા કરવાના. અહીંયા તમારો જે આન્સર મળે એ આન્સર તમારે પોઝિટિવ લેવાનો છે. એટલે સપોઝ કે આન્સર, એક આન્સર તમારો 4i છે અને બીજો છે -8. યસ, અહીંયા જવાબ તમારો આવો આવે છે 4i - 8. તો આ બંનેમાંથી ધન કયું? તો મેં તમને આગળ સમજાવ્યું છે કે પાઈની કિંમત 3.14 મૂકીને ચેક કરો. ખાલી 3 મૂકશો ને તો પણ 12 એ 8 કરતા મોટા છે, એટલે તમારે માનાંક લેવાનો છે. તો આ પહેલા આવે અને આ પછી આવે. ઓકે, પછી બંનેનો સરવાળો કરશો એટલે 8 8 કટ થઈ જશે અને જવાબ આવશે તમારો 4π. ઓકે, તો આ થોડું ક્ષેત્રફળ શોધતી વખતે છેલ્લે જ્યારે મર્ચ કરો છો ત્યારે ધ્યાન રાખવાનું. ઓકે, આ હું હવે કાઢી નાખું છું. ઓકે, બાકીની બધી ડિટેલ ઉદાહરણ 5 માં તમને ઉપવલય આપ્યો છે. ઉપવલય x² / a² + y² / b² = 1. રેખાઓ x = 0 સાથે તમને એવું આપ્યું છે કે અને b² = a² × 1 - e². એ તમારું ઉત્કેન્દ્રતા મેળવવાનું જે ઇક્વેશન હતું ને એનો ઉપયોગ કર્યો છે. એટલે કે ઇનડાયરેક્ટલી e શું છે એ ઉલ્લેખ કર્યો છે. અને આપણને ખબર છે કે x = ae. તો ae શું થાય? મારી નાભી થાય, ઉપવલયની નાભી. તો આપણે શું કરવાનું છે? તો કે તમને ખ્યાલ હશે આપણે s નામ આપેલું, આ છે નાભી ae0. અહીંયાથી આટલું અંતર a, આટલું અંતર b. ઓકે, તો મારે x બરાબર 0 અને x બરાબર e વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. x² જોઈએ ફરીથી રકમ, ઉપવલય x² / a² + y² / b² = 1 અને રેખાઓ x બરાબર 0 અને x બરાબર a વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. e ની કિંમત <1 છે. એ નાભી લંબને સમાવતી રેખા છે. તો દીકરાઓ અહીંયા તમને ક્લિયરલી દેખાય છે કે આ અને આ બે ભાગ આવે. જો આપણે ફરીથી જ્યારે x ને y ને કરતા બનાવશું ને એટલે વર્ગમૂળ આવશે. જુઓ y², હવે હું ડાયરેક્ટ લખું છું b² / a² અને અંદર થઈ જશે √ a² - x². આપણે ઘણી બધી વાર કર્યું છે. તો y = જુઓ વર્ગમૂળ આવ્યું ને, એટલે પ્લસ અને માઇનસ બંને આવે. જો પ્લસ અને માઇનસ બંને નહીં લેવા હોય અને માત્ર આટલો જ ભાગ લેવો હોય તો મારે શું કરવું પડે? તો ડબલ. મારે શું કરવું પડશે? ડબલ. બાકી બધું તમને રેડી આપેલું છે. આ તમારો વક્ર, પછી x બરાબર 0 અને x બરાબર e.
તથા એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a equal to 2 into માનાકાય જ્યાં I is equal to 0 to AE under root a square minus x square dx અને આ થઈ ગયું તમારું આગળ b by a. I is equal to b by a. ઓકે, ચલો અહીંયા શું કરવાનું છે? ફરીથી તમારે આ વસ્તુ આપણે હમણાં જ મેળવી. પહેલા જ ઉદાહરણમાં કેટલું આવતું હતું? તો કે પાઈ a square by 4 આવતું હતું. આ કટ થઈ જશે. ઓકે, સેમ જ છે ને? નહીં, સોરી, લિમિટ ચેન્જ થઈ ગઈ. સોરી, લિમિટ ચેન્જ થઈ ગઈ. ત્યાં લિમિટ a હતી, અહીંયા લિમિટ a છે. ઓકે, તો b by a આપણે મૂકીએ x by 2 under root a square minus x square plus a square by 2 sin inverse x by a plus plus c લખવાની જરૂર નથી, 0 to a. ઓકે, ચલો થોડુંક હું કટ કરું છું. થઈ શકે, હા, એક જ વક્ર છે. આ બંને તો તમને લિમિટ આપી છે. આ પ્રશ્ન નહીં પૂછાય આ વર્ષ પૂરતો. ચલો a by 2 under root a square minus a square e square. તમને જે સમીકરણ આપ્યું છે ને એનો ઉપયોગ હવે કરી શકાશે. sin inverse e by a. બોલો, અહીંયા 0 મૂકશો 0 થઈ જશે, અહીંયા પણ 0 થઈ જશે, એટલે લોઅર લિમિટ તો મારે લખવાની જરૂર જ નથી. આ કટ b by a e by 2 under root a square. ચલો વર્ગમૂળમાંથી મારે a કોમન કાઢવો હોય તો a કોમન થઈ જાય. અહીંયા આવશે 1 minus e square, 1 minus e square. ઓકે, સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરી શકશું પ્લસ a square by 2 sin inverse e. ઓકે, હવે દીકરાઓ જોજો શું કરું છું? તો કે જે a છે ને એને અંદર ગુણી નાખો. બંને પદમાં a square છે. ચલો a square ને કોમન લઈ લઈએ. અહીંયાથી અને અહીંયાથી બંને પદમાંથી a square ને બહાર કોમન લઈ લઈએ એટલે નીચે જોડે કટ થઈ જશે. છેદમાં 2 પણ છે, 2 પણ કોમન લઈ લો તો અહીંયા વધશે e into 1 minus e square plus sin inverse e. ઓકે, આ a ની એક ઘાત કટ. બસ આટલો જવાબ ઇનફ છે. આટલો જવાબ ઇનફ છે. ab by 2 e under root 1 minus e square plus sin inverse e. તો આ આવી ગયું મારું I. તો માટે માંગેલ ક્ષેત્રફળ a equal to 2e by 2. જો 2 2 કટ થઈ જશે, બાકીનું બધું as it is. e under root 1 minus e square plus sin inverse e. તો આ આવી ગયો તમારો જવાબ. આ વખતે આ દાખલો પૂછાવાના ચાન્સીસ ખરા. અત્યાર સુધી પૂછ્યો નથી, પણ આ થોડોક હાઈ લેવલનો થઈ શકે. સાદુરૂપ એવું છે એટલા માટે, બાકી નવું કંઈ નથી. ઓકે, તો આ હતું તમારું ઉદાહરણ નંબર 5. બોલો, ખ્યાલ આવશે? ખાલી તમને લિમિટ આપી દીધી છે 0 અને a ની વચ્ચે. ઓકે, તો એ લિમિટનો આપણે ઉપયોગ કર્યો. આખું ઉદાહરણ નંબર 5 અહીંયા બોર્ડ પર છે. જોઈ લો શાંતિથી. કોઈ ડાઉટ હોય